હેલો, કેમ છો મારા ક્રિકેટ પ્રેમી મિત્રો? આપણે આજે આવતીકાલની જે મેચ થવા જઈ રહી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા વર્સિસ ઇન્ડિયા, તેનું આપણે પ્રિવ્યૂ જોઈશું. આજે આપણને બધાને ખબર છે કે આપણે જ્યારે 2024ના વર્લ્ડ કપ જીત્યા હતા ત્યારે કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસનું તે ગ્રાઉન્ડ, સૂર્યકુમાર યાદવનો કેચ, જતીન સપ્રુની કોમેન્ટ્રી, લોંગ ઓફ લોંગ ઓફ લોંગ ઓફ અને ઇન્ડિયાનો ભવ્ય વિજય. સૌ 15મી ઓવર સુધી મેચ આવતા તો આશા ખોઈ બેઠા હતા, પરંતુ ત્યારબાદ હર્ષદીપ, બુમરાહ અને હાર્દિક પંડ્યાની કમ્બાઇન્ડ બોલિંગને આધારે ફાઇનલ જીતીને ભવ્ય વિજય ઇન્ડિયાએ કર્યો. અને કેટલી વર્ષોમાં આ એડિટ કરી દેજો. અને આપણે સૌ 2011 પછી પહેલી વાર એક વર્લ્ડ ટાઇટલ જીત્યા. ફાસ્ટ ફોરવર્ડ ટુ 2026, ફરી એકવાર વર્લ્ડ કપ થવા જઈ રહ્યો છે, અને તે પણ ઇન્ડિયા અને શ્રીલંકામાં. ઇન્ડિયા તેની યજમાની કરી રહ્યું છે. ગ્રુપ સ્ટેજના મુકાબલાઓ પાર કરીને ઇન્ડિયા સુપર 8માં એન્ટ્રી મેળવી ચૂક્યું છે ધમાકેદાર. જે બધા ગ્રુપ સ્ટેજમાં બધી ટીમોએ જે ટોપ કર્યું છે તે બધી ટીમો એક જ ગ્રુપમાં છે, અને એ આપણે કહીએ કે ગ્રુપ ઓફ ડેથ થશે. અને તેમાં પહેલો જે મેચ છે એ ગ્રુપની, એટલે ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા. કહીએ કે આપણે જ્યારે ઓસ્ટ્રેલિયા સામે હાર્યા વર્લ્ડ કપની ફાઇનલ, ત્યારે દરેક ઓસ્ટ્રેલિયા સામેની મેચ આપણા માટે એક રિવેન્જ હતી. તેવી જ રીતે આફ્રિકા પણ તે મેન્ટાલિટી સાથે આવી શકે કે આપણે તેને ફાઇનલ હરાવી તો તે પણ એક અલગ જ મેન્ટાલિટી સાથે આપણી સામે ઉતરશે રમવા માટે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, 1 લાખ લોકો, પ્રેક્ષકો, અને તેની સામે ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા. એટલે આપણે કહીએ ને કે એક બેટલ જેવા જ થઈ રહી છે કે સાઉથ આફ્રિકા પોતાનું મોમેન્ટમ જાળવવા માટે મરણીય પ્રયાસ કરશે. સાથે સાથે ઇન્ડિયા પણ જે ફોર્મમાં ગ્રુપ સ્ટેજમાંથી સુપર 8માં આવ્યું છે તે બહુ કન્વિન્સિંગ રીતે નથી આવ્યું. યુએસએ સામેનો ધબડકો હોય કે પછી ત્યારબાદ નામીબિયા સામું પણ ડેથ બોલિંગમાં ઇન્ડિયાના એટલા બધા રન નહોતા થયા. પછી અભિષેક શર્માનું ફોર્મ હોય કે પછી છેલ્લી જે આપણી લીગ મેચ હતી તેમાં પણ સીએમ દુબેના બેટિંગના સહારે ઇન્ડિયાએ સન્માનજનક સ્કોર ઊભો કર્યો હતો, અને ત્યારબાદ ઇન્ડિયાએ પોતાના બોલિંગને સહારે ગ્રુપ સ્ટેજમાંથી સુપર 8માં પ્રવેશ્યું છે. જે ઇન્ડિયા બેટિંગને પોતાની તાકાત માનતું હતું વર્લ્ડ કપમાં આવતા પહેલાં, તે બેટિંગ જ તેને વર્લ્ડ કપમાં નીચે પાડી રહી છે. એટલે આપણે માટે આ મેચમાં ઘણા બધા જવાબો મેળવવાના રહેશે. અભિષેક શર્મા શૂન્યની હેટ્રિક સર્જી ચૂક્યો છે, જ્યારે તિલક વર્મા પણ બેટિંગમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. ત્યારે બધાની નજર ઇન્ડિયાની બેટિંગ પર રહેશે. ઇન્ડિયાના બોલરો એટલા કમાલ છે અત્યારે, ઇન્ડિયાની બોલિંગ ડેપ્થ એટલી છે કે જેના આધારે તે ગ્રુપ સ્ટેજમાંથી પોતાની મેચો જીતીને સુપર 8માં આવી ગયું છે. હવે આપણે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની જે રાઇવલરીની વાત કરીએ તો તેમાં ઓવરઓલ આપણને રેકોર્ડ ખબર જ છે. હાલમાં જે 5 મેચની સિરીઝ થઈ હતી તેમાં પણ ઇન્ડિયાએ બહુ આસાનીથી 4-1થી સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો હતો. અને આપણને ખબર છે કે અમદાવાદમાં જે હાર્દિક પંડ્યાએ બેટિંગ કરી હતી તે આપણને બધાને યાદ છે, જે કેમેરામેનને બોલ વાગ્યો હતો. એટલે બહુ યાદગાર સિરીઝ રહી હતી તે પણ. એની પહેલાં પણ સાઉથ આફ્રિકામાં આપણે 3-1થી 4 મેચની સિરીઝ જીતીને આવ્યા હતા 2023માં વર્લ્ડ કપ પહેલાં. એટલે આપણે કહીએ કે સાઉથ આફ્રિકામાં ઓવરઓલ T20 એમાં પ્રદર્શન ઇન્ડિયાનું ઘણું સારું રહ્યું છે. 21-13નો રેકોર્ડ ધરાવે છે ઇન્ડિયા. આ ઉપરાંત T20 વર્લ્ડ કપમાં પણ ઇન્ડિયા સાઉથ આફ્રિકામાં બહુ જ સારો રેકોર્ડ ધરાવે છે. આપણે કહીએ કે જે ઇન્યુગ્યુરલ એડિશન હતું 2007ના વર્લ્ડ કપમાં, તેમાં આપણને બધાને ખબર છે કે યંગ રોહિત શર્માએ 40 બોલમાં 50 રન માર્યા હતા. ઇન્ડિયાએ સારું ટોટલ ઊભું કર્યું હતું અને તેને ડિફેન્ડ કરીને ઇન્ડિયા સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઇન્ડિયા માટે તે મેચ જીતી ઘણી જ કહીએ ને કે ઇમ્પોર્ટન્ટ હતી, અને ઇન્ડિયા સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામું આવ્યું હતું. ત્યારબાદ એક બીજી વર્લ્ડ કપની મેચ આપણને યાદ આવે, 2014નું સેમિફાઇનલ, કે જેમાં સાઉથ આફ્રિકા આપણી સામે હતું. 170નો ટાર્ગેટ હતો, અને તેમાં પણ શિખર ધવન અને રોહિત શર્માની જલ્દી વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ આપણને બધાને ખબર છે કે આપણા કિંગ કોહલીએ ખૂબ જ સરસ ઇનિંગ રમીને ઇન્ડિયાને જીત અપાવી હતી. તેમાં પણ આપણને જે છેલ્લો વિનિંગ શોટ જે આપણને કોહલીને ધોનીએ મારવા આપ્યો હતો, આપણે કહીએ કે ધોનીએ સોફ્ટ હેન્ડે સિંગલ રહીને કોહલીને વિનિંગ શોટ મારવા આપ્યો હતો, તે પણ આપણને બધાને યાદગાર મોમેન્ટ છે. ત્યારબાદ આપણને એક ફાઇનલ પણ 2024ના વર્લ્ડ કપમાં એવી જોવા મળી કે જેમાં કહે ને કે બધાની યાદગાર ફાઇનલ, કે જેમાં અક્ષર પટેલની ઓવરમાં જ્યારે ક્લાસેને 3 6 માર્યા ત્યારે બધાને લાગ્યું કે આપણે વર્લ્ડ કપ હારી ચૂક્યા છે. પરંતુ ત્યારબાદ ઇન્ડિયાના બોલરોએ જે કમાલ કરી અને આપણને ફાઇનલ ખૂબ જ સરસ જોવા મળી. એટલે આપણે કહીએ કે વર્લ્ડ કપમાં પણ ઓવરઓલ ઇન્ડિયા 7 મેચોમાં 5 મેચ આફ્રિકા સામું જીતીને સરસાઈ ધરાવે છે. એટલે આપણે કહીએ કે સાઉથ આફ્રિકા સામું ઇન્ડિયાનો રેકોર્ડ ખૂબ જ ડિસન્ટ છે. પરંતુ આપણને ખબર છે કે સાઉથ આફ્રિકાની ટીમ ફાઇટ બેક કરવા માટે જાણીતી છે. આપણે ભલે એને ચોકર્સ કહીએ, પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ હંમેશાથી ક્વોલિટી પ્લેયર્સ ધરાવતી રહી છે. હવે આપણે બંને ટીમના ખેલાડીઓ અને તેના ફોર્મ પર આવીએ. આપણને બધાને ખબર છે કે અભિષેક શર્મા 3-0 પર આઉટ થઈ ચૂક્યો છે મેચોમાં, 3 મેચોમાં. હવે આપણે એ જોવાનું રહેશે કે સેમસનને શું મેનેજમેન્ટ ચાન્સ આપે છે.
પરંતુ આપણને હાલમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખબર પડે કે સૂર્યકુમાર યાદવે એવું બયાન આપ્યું હતું કે આપણે અભિષેક શર્માના ફોર્મથી ડરવાની જરૂર નથી, પરંતુ સામેવાળી ટીમોને અભિષેક શર્માથી ડરવાની જરૂર છે. એટલે કહીએ કે ટીમ મેનેજમેન્ટનું ફૂલ બેકિંગ છે અભિષેક શર્માને. એટલે આપણને બહુ ઓછા ચાન્સ લાગે કે સેમસનને રિપ્લેસમેન્ટ થાય અભિષેક શર્મા. આ ઉપરાંત ઇન્ડિયા પોતાના પ્લેઇંગ ઇલેવનમાં એક બદલાવ કરી શકે છે છેલ્લી મેચમાંથી. જે અક્ષર પટેલ નહોતો છેલ્લી મેચમાં, તેને અક્ષર પટેલને લાવી શકે છે અને કહીએ કે ઇલેવનમાં આપણે કહીએ કે 3 ઓલરાઉન્ડર સાથે ઉતરી શકે છે અને તે જ ઇન્ડિયાની મેઇન તાકાત છે. આપણે કહીએ વોશિંગ્ટન સુંદરને ઉતાર્યો તો એની જગ્યાએ અક્ષર પટેલને લઈ શકે છે. ઇન્ડિયાની મેઇન જે તાકાત છે 3 ઓલરાઉન્ડર અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે. આપણે કહીએ કે જે ગ્રુપ સ્ટેજમાં મેચો જીત્યા તેમાં પણ આપણે કહીએ કે પહેલી મેચને બાદ કરતાં આપણા ઓલરાઉન્ડરે ખૂબ જ સારો દેખાવ કર્યો હતો. તેના આધારે જ ઇન્ડિયા સુપર 8માં આવ્યું છે. એટલા માટે કહે ને કે ઇન્ડિયા આમાં અપર હેન્ડ ધરાવી શકે છે આ મેચમાં પણ. હવે આપણે સ્ટેડિયમની વાત કરીએ, પિચની વાત કરીએ, ટોસની વાત કરીએ. આપણને બધાને ખબર છે કે આપણે આઈપીએલની મેચો જોયેલી છે અમદાવાદમાં, પછી ઇન્ટરનેશનલ મેચો પણ જોયેલી છે. જે આ એક જ મહિનામાં આપણે જોઈ કે જે T20 થઈ હતી આફ્રિકામાં, તેમાં કહે ને કે આપણને હાઈ સ્કોરિંગ મેચો જોવા મળે છે. આપણે આઈપીએલની ફાઇનલ પણ જોઈ કે જેમાં આરસીબી 191 ડિફેન્ડ કરીને ટાઇટલ જીત્યું હતું. એટલે કહીએ કે અમદાવાદના સ્ટેડિયમમાં આપણને એવરેજ સ્કોર 175+ દેખાય. હવે ટોસનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રહી શકે છે. આપણને ખબર છે કે વન ડેનું ફોર્મેટ હતું, પરંતુ તે પણ ફાઇનલમાં જ્યારે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ લીધી ત્યારે બધા મતલબ કહે ને કે ચકિત થઈ ગયા હતા કે કમિન્સે ટોસ જીતીને બોલિંગ કમ લીધી, પરંતુ મેચ પત્યા પછી આપણને એનો નિર્ણય સાચો લાગ્યો. એટલે તેવી જ રીતે કાલે પણ ટોસ મહત્ત્વપૂર્ણ નિર્ણય થઈ શકે છે. પરંતુ અમદાવાદનું સ્ટેડિયમ કહે ને કે કન્ફ્યુઝિંગ રહ્યું છે કેપ્ટનો માટે. અમદાવાદના સ્ટેડિયમમાં કહે કે બીજી ઇનિંગમાં ડ્યુ આવી શકે છે અને તેમાં ઘણા સારા એવા ટોટલ ચેસ પણ થયેલા છે. એટલા માટે આપણે કહીએ કે કોઈ પણ કેપ્ટન એવું વિચારી શકે કે ટોસ જીતીને આપણે બોલિંગ લઈએ અને ત્યારબાદ જ્યારે ડ્યુ આવશે ત્યારે ટીમ ચેસ કરીને આપણે મેચ જીતી શકીએ. પરંતુ એ જ તબક્કે આપણને રેકોર્ડ જોવા મળે કે 70% અહીંયા ટોસ જીતનારી ટીમો બેટિંગ પહેલી લઈને મેચો જીતી છે. એટલે બહુ કન્ફ્યુઝિંગ રેકોર્ડ લાગે. એટલે આપણે પીચ અને ટોસ પર ના જતા ટીમે પોતાની સ્ટ્રેન્થ પર રમવું પડશે આ મેચમાં આપણે, કારણ કે પીચ અને એની ટોસની મગજમારી કરવાથી આપણે વર્લ્ડ કપની ફાઇનલ એક હારી ચૂક્યા છે અમદાવાદમાં. તેથી આપણે ટીમ પોતાના કોમ્બિનેશન પર અને સ્ટ્રેન્થ પર રમશે તો ઇન્ડિયાની ટીમ ઘણું સારું પ્રદર્શન કરશે. અને આમાં આપણે કહીએ કે ઇન્ડિયાની ટીમ જો પોતાના પૂરા પોટેન્શિયલ પર રમશે તો આપણને ખબર જ છે કે વરુણ ચક્રવર્તીની સ્પિન ટ્રિક છે, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેની ઓલરાઉન્ડરની ત્રિપુટી છે, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ. અભિષેક શર્મા જો પોતાનું ફોર્મ બતાડશે તો પણ ઇન્ડિયા આરામથી મેચ જીતી શકશે. એટલે આપણને એક ધમાકેદાર મુકાબલાની આશા છે. એટલે આપણે કાલ માટે બેસ્ટ વિચારીને રાખીએ અને કાલની મેચ આપણે બધા જોઈશું અને એક ધમાકેદાર ફિનિશ થાય મેચનું તેવી પણ આશા રાખીએ. એ જ સાથે આપણે હવે ઇન્ડિયાની આગલી મેચના પ્રિવ્યુમાં પણ આવી જ રીતે મળીશું. તેની સાથે સાથે મેચ પત્યા પછી પણ આપણે કહીએ કે પોસ્ટ મેચના એનાલિસિસમાં પણ આપણે મળતા રહીશું વિડીયોમાં. તે સાથે સૌ બધા ક્રિકેટ પ્રેમીઓને જય હિન્દ. સાઇન ઓફ.